નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી રિવ્યુ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા સાથે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ખાસ ભાર મુકાયો હતો। સંસ્કારી નગરી વડોદરામાં વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી। સામાન્ય રીતે દર મંગળવારે યોજાતી બેઠક નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને કારણે એક દિવસ મોડી યોજાઈ હતી। બેઠક દરમિયાન પાલિકાના બજેટમાં મંજૂર કરાયેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। શહેરના માર્ગ, મકાન, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્વચ્છતા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયોજન અંગે પણ વિચારણા કરવામાં આવી હતી। પાલિકા દ્વારા આગામી સમયમાં CNG વાહનોનો ઉપયોગ વધારવા, પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ મૈત્રી વ્યવસ્થા વિકસાવવા તે દિશામાં પગલાં ભરાશે તેવી પણ ચર્ચા થઈ હતી। નગરજનોને આધુનિક અને સરળ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થાય તે માટે બસ સેવા શરૂ કરવાની દિશામાં આયોજન અંગે પણ અધિકારીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ થાય અને નાગરિકોને વધુ સુવિધાસભર સેવાઓ મળે તે હેતુસર આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે। આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિભાગવાર કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજે જે રિવ્યૂ મિટિંગ જે મંગળવાર થવાની હતી અને આજે બુધવારના દિવસે અહીંયા કરવામાં આવ્યું છે। રિવ્યૂ મિટિંગમાં ખાસ કરીને સફાઈ બાબતનું જે સિટીમાં કન્ટિન્યુ થઈ રહ્યા છે એ સફાઈ અભિયાનમાં વધારે ભાર મૂકવા માટે મેં સૂચના આપી છે। જે રીતનું આપ જાણો છો કે અત્યારે જે માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કાર્યક્રમ પત્યું છે એના અનુસંધાનમાં અત્યારે જે પણ સિટીમાં સાફ સફાઈ હોય, એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝ એ બધાને પણ બહાર મૂકવાનું કીધું છે અને જે કામગીરી મહેનત કર્યા છે તમામ ટીમ મેમ્બર્સને પણ અમે અભિનંદન પાઠવ્યા છે। હવે આ રોડ શો પતી ગયું છે એટલે સિટીના મ્યુનિસિપલ સર્વિસીસ ઉપર વધારે ફોકસ કરવાની પણ જરૂરિયાત છે। ખાસ કરીને જે 5 મેજર ઇશ્યુઝ છે વોર્ડ લેવલમાં ચૂંટેલા પ્રતિનિધિઓ, પબ્લિક એ બધાની જે કમ્પ્લેન્ટ્સ આવતું હોય, ફોન આવતો હોય, ફોન ઉપાડવાનું, પોઝિટિવ જવાબ આપવાનું અને જે રીતનું લોકલ ઇશ્યુઝને લોકલ લેવલમાં જ સોર્ટ આઉટ કરવાનું અને ઉપર એસ્કેલેટ ના કરે એના માટે આજે તમામ ચારો એક્સીએન્સ અને એમના એસિસ્ટન્ટ કમિશનર્સને પણ સૂચના આપી છે। ડેપ્યુટી કમિશનર્સ દ્વારા જે વીકલી રિવ્યૂ મિટિંગ લેવામાં આવી રહ્યા છે આ રિવ્યૂ મિટિંગને ધ્યાને રાખીને તમામ ઇશ્યુઝ સ્થાનિક લેવલમાં જ પતવા માટે એમને સૂચના આપી છે। આના પછી સેકન્ડમાં જે બજેટેડ આઇટમ્સમાં મોટા બજેટેડ આઇટમ્સમાં કીધેલું છે મોટા પ્રોજેક્ટ્સ આ તમામને પણ આગળ વધવા માટે જે ફાઇલ વર્ક છે, ટેન્ડર પ્રક્રિયા છે, DPR છે બધાને પણ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે। સાથે જે 31 મે સુધી પૂરું કરવાનું જે ડ્રેનેજના લાઈનો છે એ બધાનું પણ કામગીરી પૂરું કરવાનું કીધું છે અને જે 125 MLD પાણી જે સિટીમાં પુશ કરીને લાવવાનું છે જે લગભગ SSM કેનાલ નીચે પુશિંગ છે એ પતી જાય તો પછી ઈસ્ટ અને સાઉથ માટે અમે આખું ફૂલ પાણી પૂરું પાડી શકાય એ બાબતનું પણ અમારું ફિલ્ડ વિઝિટ પણ બાકી છે, એને પણ વેગ આપવાના છે। એટલે પાણી ડ્રેનેજનું મેઇન સમસ્યા સિવાય રોડમાં પેચવર્ક્સમાં જે પહેલાં જે ડિપાર્ટમેન્ટલ વર્ક ચાલતી હતી એમાં ક્વોલિટીનો ઇશ્યુ હતો એને અત્યારે હવે ARC કરીને જે રીતનું રોડ ડિપાર્ટમેન્ટ કરે છે એ રીતનું વોર્ડ લેવલમાં અને ઝોનલ લેવલમાં પણ પેચવર્કની કામ બધા ARC થ્રુ કરવાનું કીધું છે જેથી કરીને ક્વોલિટી કંટ્રોલ રહે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ થાય। એટલે આ માનવ દિવસ પેમેન્ટ કરીને જે ડિપાર્ટમેન્ટલ વર્ક કરતા હતા એને સુધારવા માટે જ અમે મહેનત કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં જે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે પોલિસી અમલીકરણ લાવવાનું છે। ટાઉન વેન્ડિંગ કમિટીનું ફોર્મેશન થઈ રહ્યા છે એટલે નવું બોડી આવે પછી ટાઉન વેન્ડિંગ કમિટીને અમલીકરણમાં લાવવાનું મહેનત પ્લાનિંગ છે અને સિટીમાં જે પાર્કિંગ પોલિસી પાસ થયું છે આ પાર્કિંગ પોલિસીના અંતર્ગત અત્યારે બોલીવાર્ડ્સ લગાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે અમુક વિસ્તારમાં ફૂટપાથની બહાર બોલીવાર્ડ્સ આવવાનું શરૂ થઈ ગયું એટલે પાર્કિંગ જે પહેલાં ફૂટપાથ ઉપર કરતા હતા એ બધાને ડિસ્કરેજ કરી રહ્યા છે। 101 પ્લોટ્સ અત્યારે ફ્રી પાર્કિંગ અમે શરૂ કર્યું છે જેથી કરીને લોકોનું પાર્કિંગ સ્પોટમાં પાર્કિંગ કરવાનું ટેવ આવવાનું શરૂ થાય અને પછી અમે પે એન્ડ પાર્કિંગમાં જઈશું। Subscribe now and press the bell icon. Never miss an update.